24 મે સુધી રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે, કારણ કે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। આપને જણાવી દઈએ કે 22, 23, 24 અથવા તો આગામી 48 થી 72 કલાક કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। જે રીતના આપ નકશામાં પણ જોઈ રહ્યા છો તે પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જે છે ત્યાં આગળ થોડા ભેજવાળા જે પવનો છે, વાદળો છે જોવા મળી રહ્યા છે, એટલે કે અહીંયા આગળ વરસાદની શક્યતાઓ છે। અને સાથે દક્ષિણ ગુજરાતના એ વિસ્તારો કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે, જેમ કે દક્ષિણ સૌરાષ્ટ્રના જો વિસ્તારોની વાત કરીએ તો રાજકોટની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જે છે ત્યાં આગળ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। દ્વારકા, પોરબંદર વિસ્તારની આસપાસના દ્રશ્યો પણ આપ જોશો તો ખ્યાલ આવશે કે ત્યાં પણ વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। સાથે સાથે પોરબંદર, જામનગર અને દ્વારકાની સાથે સૌરાષ્ટ્રના જે બીજા બધા વિસ્તારો છે ત્યાં પણ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે। જ્યાં આગળ ઘાટો લીલો રંગ જોઈ રહ્યા છો ત્યાં આગળ ઇંચમાં પણ વરસાદ હોઈ શકે છે, અને એ વિસ્તાર છે દક્ષિણ સૌરાષ્ટ્રનો। ના ફક્ત દક્ષિણ સૌરાષ્ટ્ર પૂરતો વરસાદની પરિસ્થિતિ છે, પરંતુ દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આપ જોશો, જેમ કે દાદરા નગર હવેલી છે, દમણ છે, તમામ વિસ્તારો, વલસાડ છે, વાપી, એ વિસ્તારોમાં પણ શક્યતાઓ છે કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે। જેટલો વાદળી રંગ આપને જોવા મળી રહ્યો છે અથવા તો જાંબલી રંગ જોવા મળી રહ્યો છે ત્યાં આગળ વરસાદની તીવ્રતા ઓછી હોઈ શકે છે, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર જેટલો વિસ્તાર આપ લીલા રંગની અંદર જોઈ રહ્યા છો, જે સુરતની આસપાસનો વિસ્તાર છે, દમણ છે, વલસાડ છે, એ વિસ્તાર જે છે ત્યાં આગળ થોડો વધારે વરસાદ હોઈ શકે છે, એટલે કે ઇંચમાં વરસાદ હોઈ શકે છે। 22, 23, 24 સુધીની આ પરિસ્થિતિ છે। હવે આજે આપ નકશો જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણે જિલ્લા પ્રમાણે જઈએ તો છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે, જે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે, તે અમે આપને કહી રહ્યા છીએ। જેમ કે અમરેલીની અંદર પણ પરિસ્થિતિ છે વરસાદને લઈને, જે રીતે પહેલા પણ આપણે જોયું હતું આગળના સમયમાં કે કઈ રીતે ત્યાં આગળ ડાર્ક ગ્રીન રંગ એટલે કે ભારે ગ્રીન રંગ જોવા મળતો હતો। ગીર સોમનાથમાં પણ છે, દીવમાં પણ તેવી જ પરિસ્થિતિ છે કે જ્યાં આગળ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ થઈ શકે છે, જે ઇંચમાં હોઈ શકે છે। અને આની સાથે સાથે આપ વિસ્તાર જુઓ દક્ષિણ ગુજરાતની અંદર તો નવસારી પણ છે, જે રીતે આપણે જોયું હતું, વલસાડ છે, ડાંગ વિસ્તાર છે, દાદરાનગર હવેલી છે, દમણ છે, આ તમામ વિસ્તારોની અંદર જે છે ત્યાં આગળ વરસાદ થઈ શકે છે। 22, 23, 24 માટેની જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો કે જ્યાં આગળ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે, તેવું નથી કે એટલા વિસ્તારો સુધી જ આ વરસાદ સીમિત રહી જાય। શક્યતાઓ છે કે ભાવનગર જિલ્લાના પણ કેટલાક વિસ્તારની અંદર વરસાદ જોવા મળી જાય, અથવા તો જૂનાગઢ અથવા બોટાદ અથવા તો રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી જાય, કારણ કે રાજકોટનો પણ ગ્રામ્ય વિસ્તાર જે છે ત્યાં આગળ પણ આપ જોશો તો લીલો રંગ જે છે તે હલકો હલકો જોવા મળી રહ્યો છે। ત્યાં પણ પરિસ્થિતિ એવી છે કે વરસાદ થઈ શકે છે। તો સૌરાષ્ટ્રની સાથે સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો એવા છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આઇસોલેટેડ રેન એટલે કે છૂટો છવાયો વરસાદ જે હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવ્યું છે તે પ્રમાણેની પરિસ્થિતિ 25% અથવા તેનાથી ઓછો વરસાદ જે છે તે ત્યાં આગળ જોવા મળી શકે છે। 25% ની આસપાસનો જે વિસ્તાર વરસાદ છે તે જોવા મળી શકે છે। બાકીના ગુજરાતમાં હજી તેટલી અસર જોવા નહીં મળે, કારણ કે હજી પણ ચોમાસું સત્તાવાર રીતે કેરળમાં પ્રવેશ્યું નથી। આગાહી હતી કે 26 મે સુધીમાં તે કેરળની અંદર પ્રવેશી જશે અને તે પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળશે। અંદમાન નિકોબારથી ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે। હવે ગુજરાતના જે વિસ્તારો છે, જે રીતે અંબાલાલ પટેલે પણ કહ્યું હતું અને અત્યારે જે રીતે હવામાન વિભાગ તરફથી પણ જણાવવામાં આવી રહ્યું છે, શક્યતાઓ પૂરેપૂરી છે કે આવનાર સમયની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે આ વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે।